તમે જોવો તો હું તો મને એમ થાય કે આમ મોટા મોટા ફંક્શન હોય ને આમાં લાઈટ ઝબકારો નથી મારતી. મોટા મોટા અધિકારીઓ હોય ને આ ક્રિકેટ રમતા હોય ને કઈ એવા મોટા ફંક્શન હોય ને ત્યાં એક આમ લાઈટ આમ ઝબકો નથી મારતી. અને કેવી લાઈટ આપણને દિવસે એક રાત છે એ ખબર નથી. અને ખેડૂતો બાપુ રાતે 2 વાગે પાવડો ખંભે કરીને નાકા વાળતો હોય ને, ક્યાં એની મોટર હાલતી હોય ને ક્યાં એનું પાણી હોય, હજી પાણી ક્યારે ન પગ્યું ને ત્યાં લાઈટ જાય. અહીંયાથી બિચારો પાછો હાલીને અહીંયા જાય ને તો અહીંયા લાઈટ આવે ને ચાલુ કરીને હજી અહીંયા ન પગ્યો ને ત્યાં લાઈટ જાય. શું એમને ગુનો શું કર્યો હોય છે? આખી દુનિયાના રોટલા ખવડાવવાનો જ ગુનો ને. અરે આ કોઈને સમજાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે, જો કોઈને કામમાં ન આવો તો કઈ નહીં, પણ કમસે કમ નડવાનું તો બંધ કરો. તોય મારા નાથને નોંધ કરવી પડે. મને તેમ થાય કે આપણા જ લોહી પીવે છે, બીજા કોઈ લોહી નથી પીતા. એટલા જ માટે એક મારે એક ફરમાઈશ હતી રામા બાપાના ભજનની, એટલે એ રામદેવજી બાપાની એક વાણી લઈએ અને પછી અમારે ઘણા બધા આપણા કલાકારો છે અને આપણે બધાનો લાભ લેવો છે. પણ રામદેવજી બાપાનું એક ભજન લઈ લઉં. રામદેવજી બાપાએ, અને જો મેં હમણાં કીધું ને એમ, જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં બાપુ વાતું પડી છે, એમના વાત ન થઈ શકે. એટલે રામદેવજી બાપા ને જ્યારે શોધામ જવાનો સમય થયો ને ત્યારે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મારો સમય થયો અને તમે આ બધું કરો, પણ એમને એક વાત કરવાની હતી. કઈ કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા ગમે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને કદાચ કહે ને તો તમે મારી સમાધિ ખોલવાની વાત ના કરતા. આ રામદેવજી બાપાના શબ્દો. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ થાય, એમને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય જઈશ નહીં. અને સમય સંજોગ અનુસાર 2 જણા મળ્યા નહીં. એટલે રામદેવજી બાપાએ આમને પહેલા કીધું કે મારે એમને મળવું પડશે, અને આ લોકોને શંકા જાગે અને કદાચ ખોદે. એટલે અગાઉ ભેગા કરીને કીધું કે તમે સમાધિને કોઈ કમી કે તમે ખોલતા નહીં. બધા સહમત થયા ને એ કાર્ય બધું પૂરું થયું. અને આ વાત ઉડતી હરભુજીના કાને પડી. એટલે હરભુજી માનતા નથી, એ કે બને જ નહીં કોઈ દી ખોટી વાત. બોલો વચનનો સિદ્ધ માણસ છે, મને કીધું છે મળ્યા સિવાય નહીં જવું, એ કે કોઈ દી જાય જ નહીં. કોકે કીધું પણ અમે ન્યા જ હતા, મુઠ્ઠી માટી અમે નાખી, એ કે હું અહીંયા રણુજા જઈને પાકું કરું પછી હા ત્યાં સુધી ખોટી વાત. અને ત્યાંથી બાપુ હરભુજી ઘોડે ચડ્યા અને હરભુજીને બાપુ વાણી લખવી પડ્યા. શું કે છે? આવી વિનતી તમે રેજો હજરા હજરો.
જા એ રામ હરભુજી બાપુ ઘોડા ઉપર ચડીને આવ્યા ને રણુજાનો સીમાડો આવ્યો રામદેવજી બાપાના ઘોડા ચરે છે રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંયે અને યા હરભુજી આવે અને હરભુજીને આ વાણી લખવી પડે કે હરભુજીને હૈયે હરે કપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના બે પહાડ ભેટે એમ બે ભાઈ ભેટ્યા અને હરભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી ભાઈ આ તો જગત છે ગમે વાતો કરે વાતનો ગોળો ટોળો કરીને કીધું કે બે બે કહુંબો બનાય કહુંબો આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો કહુંબા પાણી કરી અને હરભુજી ને રામદેવજી બાપા જે સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ઘેટીઓ ને પામરિયા ચાર વસ્તુ હરભુજીને આપી અને કીધું તમે ગામમાં જાઓ હું અત્યારે નથી આવતો અને અહીંયા હરભુજી બાપુ આમ બજાર વચ્ચે ઘોડો લઈને આવતા હતા અને ચોરે શોકગ્રસ્ત ડાયરો બેઠેલો અને જોઈને આખો ડાયરો કહે છે ભાઈ જેવો ભાઈ વિયો ગયો ઘોડા ઉપર બેન હાલ્યો હવે એને શરમ નહીં આવતી હોય અહીંયા આવીને કહે છે કે અરે ભલામણા કે શું બેઠા છો બધા એ કે અરે રામદેવજી બાપા વિયા ગયા 3 દી થયા એ કે શું ભલામણા વાત કરો છો રામદેવજી બાપા મને દર્શી માડે ભેગા થયા એ કે આખું ગામ ખોટું તું એક હાચો અને રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓને બતાવ્યું કે મને જુઓ અત્યારે જ રામદેવજી બાપાએ આપ્યું અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી કે માથું મારી નીકળી ગયેલા હાલો કે ખોદવી છે ગયા બધા ખોદવા અને આમ ખોદવાની તૈયારી કરીને આકાશવાણી થઈ એ મૂર્ખાઓ કે મેં તમને શું કીધું હવે હું જઉં છું સૌરાષ્ટ્રમાં એ કે હવે તમે અહીંયા કાયમ દુકાળ પડશે ને કાયમ લૂંટી ખાજો હવે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં એ પહેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબીનાથ આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજીનો નેજો ન હોય રામદેવજીનું મંડળ ન હોય એવડી બાપુ આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ રામદેવજીએ મોજ કરાવી દીધી અહીંયા કણે ન જીવજો નકરી રેતી ઉડે કાંઈ છે નહીં લાભ